ભાગ 11 જવાબ. ઉફ, રિલેક્સ. દેવિકાએ સામાન્ય કરતા ઊંચા અવાજમાં રાડ નાખી ને દિવાલ પર લગાવેલી પોતાના દાદાની મોટી તસવીર સામે ઊભી રહી ગઈ. જિંદગીની આ ભાગદોડમાં થાકવાનો કોઈ હક નથી. એક જ રસ્તો, હવે એક જ કામ. કંટાળવાનો કોઈ હક નથી. સામનો કર આ ચડતી પડતીનો, કેમ કે હારવાનો કોઈ હક નથી. કંઈક જોઈએ તો કંઈક ગુમાવ, કેમ કે માત્ર મેળવવાનો કોઈ હક નથી. રીત રિવાજ માન બધાતું, કેમ કે તેનો ઉલ્લંઘન કરવાનો કોઈ હક નથી. એવી ગૂંચવાની કે હવે લાગે કે પ્રેમ કરવાનો પણ કોઈ હક નથી. દાદા, હું શું કરું? તમે કહ્યું હતું કે ક્યારેક કંઈ ના સૂઝે ત્યારે બધું કિસ્મત પર છોડી દેવું જોઈએ, તો આ વખતે હું બધું તમારા પર છોડું છું. દેવિકા બે ક્ષણ દાદાની તસવીરને નિહાળીને પોતાના કામમાં વળગી. શિવ, દેવિકા ઊંઘમાંથી અચાનક જ જાગીને બોલી, આ શિવ મારા સપનામાં કેમ? શું આ કોઈ સંકેત છે કિસ્મતનો? દેવિકાએ બાજુની ટીપોઈ પર પડેલી પાણીની બોટલ ખોલીને પાણી પીધું. આખો દિવસ જેના વિશે વાત કરીએ કે વિચારીએ, એનું સપનું આવું સામાન્ય છે. દેવિકા, રિલેક્સ. દેવિકા પોતાને જ સમજાવી રહી ને ફરી સૂવા માટે પ્રયત્ન કરી રહી. અશોકભાઈ ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા, જ્યારે શિવ વારંવાર અશોકભાઈ સામે જોઈ રહ્યો હતો. શિવ, તારે કંઈ પૂછવું છે? અશોકભાઈએ શિવ સામે જોતા પૂછ્યું. નહીં તો દાદુ. શિવે દૂધનો ગ્લાસ મોં પર માંડ્યો. સારું, હું નીકળું છું. શિવે પોતાની જગ્યાએથી ઊભા થઈ ચાલતો થયો. દેવિકાનો જવાબ તારે નથી જાણવો? અશોકભાઈ મલકાતા બોલ્યા. શિવ રોકાયો ને પાછળ વળતા બોલ્યો, મને ખબર છે કે તમે મને સહેલાઈથી નહીં કહો, તો મારો પૂછવાનો કોઈ મતલબ જ નથી. અશોકભાઈ હસ્યા અને શિવ પણ આછા હાસ્ય સાથે જતો રહ્યો. બહાર આવી શિવે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. હજુ સમય છે એવું વિચારી તેણે સેલફોન નીકાળ્યો. નહીં નહીં, કોલ નહીં, વળી ખોટી બબાલ મચાવશે. મેસેજ જ બરાબર હશે. શિવ થોડું વિચાર્યા બાદ બબડ્યો અને એણે દેવિકાને હે, હેલો એ વિના જ એક ટૂંકો મેસેજ કર્યો. લેટ્સ મીટ, સેમ ટાઈમ, સેમ પ્લેસ. હજુ 8 વાગવામાં વાર હોવા છતાં શિવ કેફે તરફ નીકળી પડ્યો. ત્યાં પહોંચી તેણે ફોન ચેક કર્યો. દેવિકા તરફથી કોઈ રિપ્લાય નહોતો. 8 થી 8:30 અને 8:30 થી 9 થવા આવ્યા, પણ દેવિકા તરફથી કોઈ જવાબ ના આવ્યો. શિવ સાથે આ બધું પહેલી વાર થઈ રહ્યું હતું. કોઈ વસ્તુ તેના મુજબની થઈ રહી નહોતી ને એ વાત એને ગુસ્સો અપાવી રહી હતી. ને એ ગુસ્સા સાથે જ પોતાની ઓફિસ તરફ નીકળી પડ્યો. કામ દરમિયાન શિવ વારંવાર ફોન ચેક કરતો રહ્યો. રાહ જોઈ જોઈને સાંજ પડી ગઈ. શિવ કામ પતાવી ઘરે પહોંચ્યો. રાતના 10 વાગવા આવ્યા. હવે તો એ ફ્રી જ હોય, છતાં કેમ રિપ્લાય ન આવ્યો? કોલ કરું કે ન કરું? શિવ વિચારી રહ્યો.